नन्हे से कदम लेकर जब आए पहली बार हमारा कला गुरुનું નામ છે ઝરણા મેમ. ઝરણા મેમ બહુ સ્વીટ છે. અમને બહુ સારા સારા ડાન્સ શીખવાડે છે. હેપી ગુરુ પૂર્ણિમાના દિવસે મેં મારા ઝરણા મેમને હાર્દિક શુભકામના આપું છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર. ઝરણા ટીચર મારા ખૂબ પ્રિય ટીચર છે. તે જે શીખવાડે છે તે હું ઝડપથી શીખી જાઉં છું. તે ખૂબ જ સરસ શીખવાડે છે. Happy Guru Purnima. Thank you for teaching us the best Kathak. I am so grateful to be your student. Thank you. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः. Gurus are another roop of God. Thank you ma'am for guiding me in Kathak. Thank you Guru. Happy Guru Purnima ma'am. You are the best guru in the world. We all love you so much. વાત એવા વ્યક્તિત્વની છે. સામાન્યપણે જોવા જઈએ તો ગુરુ એટલે એક કડક છબી સામે આવે છે, પણ મારા જે ગુરુ છે એમના વિશે હું કહું તો એક મૃદુ સ્વભાવ, સંવેદનશીલતા, ખૂબ જ સરળ સ્વભાવ એ એમની ખૂબ જ પ્યારી વિશિષ્ટતાઓ છે. તો આવા મારા ગુરુ છે શ્રીમતી ઝરણાબેન દીક્ષિત, જે મારા કલા ગુરુ છે. એમના સાથેનો ક્વોલિટી સમય વિતાવ્યો ત્યારે એમના થ્રુ મને જે વસ્તુ જાણવા મળી ખરેખર ઇન્સ્પિરેશનલ હતી. અને હતી નહીં, ઇન્સ્પિરેશનલ છે. એ વ્યક્તિત્વ પોતે ઇન્સ્પિરેશન છે ને એમની વાત તો ખરેખર ઇન્સ્પિરેશન છે. જ્યારે એમના લગ્ન થયા અને લગ્ન પછી એમની જે કળા હતી એમને વિશારદ કરવું હતું, તો લગ્નના 15 વર્ષ પછીથી એમણે ફરી પાછી એમની આ પ્રતિભાને નિખારવા માટે પ્રયત્ન કર્યા. અને વિશ્વાસ બહુ જ મોટી વસ્તુ છે. આજની નારી શક્તિ એટલે ખરેખર મહાન છે. એમણે જણાવ્યું હતું કે જ્યારે એમને જ્યારે માતૃત્વની પ્રી માતૃત્વની જ્યારે ક્ષણો ચાલતી હતી એવા પીક સમય જ્યારે એમણે વિશારદ પૂર્ણ કર્યું, કોઈ પણ ગર્ભવતી મહિલાના 7મા મહિને જ્યારે કથકની પરીક્ષા આપવી અને પણ બધા મૂવ્સ સાથે એક્ઝામ આપવી એટલે બહુ જ પોતાનામાં એક બહુ મોટી વિશિષ્ટતા થઈ જાય છે. તો જો આવી વ્યક્તિત્વ, આવી નારી શક્તિ, આવો આત્મવિશ્વાસ ધરાવતું જો વ્યક્તિત્વ મારા ગુરુ હોય તો ખરેખર એમની પાસેથી આ બધી વસ્તુઓ તો મને મળશે જ, સાથે એમનું જ્ઞાનનું જે ભાથું છે, એમની જે કળાનું ભાથું છે મને મળશે. હું ખૂબ જ શું કહેવાય બ્લેસ્ડ છું કે મને મારા આ ગુરુ મળ્યા છે. સો હું ખૂબ જ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું કે એમણે મને શિષ્ય તરીકે એમનું જ્ઞાન અને એમની વિદ્યા આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર મેમ. ઝરણા મેમ, થેન્ક યુ સો. My name is Jana ma'am. My name is very kind and very sweet woman. She explains anything in an easy way and fun. Whenever we are not available to understand anything, she immediately teach again and again. ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એક સંબંધ સ્થાપિત થાય છે, જેના કારણે આપણે બધાની અંદર ગ્રહણ શક્તિ ઉત્પન્ન થાય છે, જેને આપણે બધા ગુરુની કૃપા તરીકે સંબોધિત કરીએ છીએ. ઝરણા મેમ, તમે બેસ્ટ છો. તમારે મને કેટલું મસ્ત કથક શીખવાડ્યું. થેન્ક યુ. ઝરણા મેમનું નામ મારા માઇન્ડમાં આવે એટલે એકદમ જ આમ સ્માઇલિંગ ફેસ આવી જાય કે ટીચર વિથ ઓલવેઝ અ સ્માઇલિંગ ફેસ ટીચિંગ સ્ટુડન્ટ્સ એન્ડ એ એકદમ જ અલગ છે. મારા માઇન્ડમાં ક્લાસિકલ ડાન્સર્સ અને ક્લાસિકલ ટીચર્સનું ઓલવેઝ એક એવું ઇમેજ હતું કે લાઈક એમ બહુ સ્ટ્રિક્ટ હોય એન્ડ આપણે ઇઝીલી પૂછી નહીં શકીએ જ્યાં સમજ નહીં પડે ત્યાં. બટ શી ઇઝ કમ્પ્લીટલી અપોઝિટ. જ્યારે હું મને મળી, મારો આખો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ ક્લાસિકલ ટીચરનો એ આખો ચેન્જ થઈ ગયો છે જસ્ટ બિકોઝ ઓફ હર, બિકોઝ શી ઇઝ એક્સિલન્ટ ટીચર. લાસ્ટલી હું એટલું જ કહેવા માગું કે મેમનું જે એક કમ્યુનિકેશન સ્કિલ છે, ડાન્સિંગ તો છે જ, એક કમ્યુનિકેશન સ્કિલ, એક ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ, એક મેમે જે મેન્ટેન કર્યું છે એમના સ્ટુડન્ટ્સ જોડે જે એમ કનેક્ટિવિટી એ એકદમ કમેન્ડેબલ છે. એ બધા પાસે નહીં હોય બટ મેમે આ મેન્ટેન કરેલું છે ને મને તો બહુ જ ગમ્યું મેમનું નેચર પર્સનલી. અને લાસ્ટલી એટલું જ કહેવા માગું કે લાઈક મેમ બેસ્ટ છે મારી માટે એન્ડ
મારા માટે કથકનું ડેફિનેશનમાં ઓલવેઝ મેમ એક પાર્ટ રહેશે. થેન્ક યુ સો મચ મેમ. વિશ યુ હેપી ગુરુ પૂર્ણિમા ડે. कभी न थकते हैं वो टीचर ही तो है जो हमारे साथ चलते हैं.